ચક્કાભાઈ આવી ગયા છે. ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ કરી દીધું બાય. કાશીપુરા ઈશ્વરી ભિક્ષા દેવી કૃપા. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 11:15 અને બસ જાય છે શૂટિંગમાં. અંબા અંબા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં લઈને જાવ છો પાણી? દવા લેવાનો ટાઈમ થતો આવે છે. ઓકે. વાગ્યા છે 12:15. બાજુ છે મૂવી બંદીની. જમવામાં છે ફ્લાવર ટમેટાનું શાક, ગાજર ટમેટાનો સંભારો, રોટલી. રાઈસ. આગળ જે ગાડી જાય છે ને એ આપણા સબસ્ક્રાઈબર હતા, રસ્તામાં મળ્યા. દિલ્હી મોરાથી એ લોકો દ્વારકા જાય છે. થેન્ક યુ હિમાંશુભાઈ, મળીને મજા આવી. અને અમે લોકો ગાડીમાં બેટરીને ચાર્જ કરવા માટે નીકળ્યા છીએ. આગળ અમે શું કર્યું છે કે આજે બતાવ્યું નથી. આજે છે ને કેબલ લઈ આવ્યા હતા. ગાડી કેદુની એવી રીતના બંધ પડી હતી ને, ડિસ્ચાર્જ થઈ ગઈ હતી. હું તો ઓલી લાઇટ ચાલુ રાખી હતી ત્યારની સરખી ચાર્જ નથી થઈ. એટલે એક રન કરાવવા નીકળ્યા છે ગાડીને લોંગ ડ્રાઈવમાં, એટલે થોડીક બેટરી ચાર્જ થઈ જાય પછી બેક ટુ વર્ક શૂટિંગમાં. ચાલો, આ છે દાળ પકવાન. આજનું લંચ છે અમારું. અમે આવ્યા હતા શૂટિંગમાં, પણ ભાઈનો ફર્સ્ટ ડે છે ને ક્વોન્ટિટી તમે જુઓ, જબરજસ્ત રિસ્પોન્સ છે ભાઈને. આ જો તપેલું ખાલી થઈ ગયું. બીજી જગ્યા જ્યાં છે ને ત્યાં 13 વર્ષનો અનુભવ છે, એટલે એ અનુભવ કામ આવે છે ભાઈને. ઓલું કટક બટક કયો છે એ કરજો. અમે ધ્રોલ સુધી ચક્કર મારીને આવ્યા અને સીધી અહીંયા ગાડી ઊભી રાખી જ્યાં અમારે શૂટ કરવાનું હતું. પણ માલ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો હતો, એટલે ઓનલી બધી વસ્તુઓ જે ખાવાની હતી ટેસ્ટ કરી. અને હવે બસ નેક્સ્ટ જે શૂટ છે ને ત્યાં જઈશું. અહીંયા મેં કીધું કાલે કરશું, પોસ્ટપોન કર્યું. કાલ સવારે અહીંયા આવશું. હું સમજી ગયો બધાની કમેન્ટ આવે છે. અહીંયા જો આ સેટિંગ આવે, એમાં ઓડિયો ટ્રેક આવે, કંઈક નવું અલગ ફીચર આવી ગયું છે. આ ઇંગ્લિશ છે. વ્હાઈટ કલરનો કાપડ. અરે મારા ભાઈ આપણી પાસે આખો રોલ પડ્યો સોફાના કાપડ. ના છે એટલે બ્લેન્ક કરું છું. આ હિન્દી કરી નાખીએ એટલે પાછું નોર્મલ થઈ જશે. હું અત્યારે એક શૂટમાં. ઉત્તરા હેપી ઉત્તરા. યસ. Sankranti has one thing, a holiday for one day in Rajkot, Ahmedabad and the areas around Ahmedabad. People celebrate Sankranti for 2 days. આખામાં એવું આવ્યું. Vaya. Dandy. First, बड़ा प्यार सूप की शर्ट. વાગ્યા છે 8 અને આજે અમારે છે તીખી પૂરીનો પ્રોગ્રામ. બાબુજી ખાઈ છે લીલા મરચા સાથે તીખી પૂરી, અને બા એમને તીખી પૂરી. તીખી પૂરી યાર કાંઈ ન છે.
ગુજરાતીના ગાંઠિયા ભજીયા મળી જાય ને એટલે કાંઈ ન ઘટે. એમ જુઓ તમે, નવી જગ્યા ઓપન થઈ ગઈ છે. આ વાટીદારના ભરેલા મરચા, અહીંયા પતરીના, અહીંયા પુલવડા, આ ચીપ્સ, વળેલા કન્ટિન્યુ ચાલુ છે. અને આમ જો લાઈન લાઈન. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંબા 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 અંબા. હું તૈયારી ચાલે છે. ઓકે. શું છે આ શું છે? તો આ ટી શર્ટ ઉપર ડ્રો કર્યું છે. ટોમી, મારો ભાઈબંધ. તમારા પેટમાં ફાયર નો થઈ જાય. શું? આગ લગાવે છે ને, હમ इसमें आग ना लग जाए कहीं. ન લાગે. ખબર નહીં શું લોચો થયો છે. ઇંગ્લિશમાં ઓટો ડબમાં એવી રીતના વહી જાય છે. તમે આગળ જોયું, હું એક લગેજ બેગનું શૂટ કરતો હતો ત્યાં આગળ બતાવ્યું ફોનની અંદર, તો એ ઓપ્શન તમને મળી જાય કે તમે એમાં લેંગ્વેજ સેટિંગ કરી શકો. ટીવીમાં આવે પણ તમને ઘણાને ખ્યાલ ન હોય કે લેંગ્વેજ ચેન્જ કરી શકી. એ ઓટોમાં જ કેવી રીતના આવી ગયું મને નથી ખબર. મેં એકવાર વિડીયો ડિલીટ કર્યો, ફરીથી પાછો અપલોડ કર્યો. હું બહાર હતો શૂટમાં, અને છતાંય હજી કમેન્ટ્સ આવે છે. હવે હું પાછો હમણાં નિરાતે જમી લઉં ને પછી ચેક કરું છું. ભાઈનો વિડીયો આજે આવ્યો એમાં કાંઈ ઇસ્યુ નથી. મારે આ વિડીયોની અંદર જ કેમ એવું બને છે. હવે કાંઈ નવું અપડેટ આવી છે કે નહીં, મારે સેટિંગ જરાક જોવું પડશે. એટલે મેં કાંઈ નથી કરેલું. એ ઓટો ઓડિયો એવી રીતના લેંગ્વેજ લઈ લઈએ છે ઇંગ્લિશમાં. હવે એ હમણાં જોઈએ, ચેક કરીએ. એક સબસ્ક્રાઈબરે કીધું હતું પરફ્યુમનું, સનીભાઈએ મંગાવ્યું છે, પાર્સલ આવી ગયું છે. જોઈએ કેવું છે. ભાઈ પેકેજિંગ ખરેખર બહુ સારું. ટેસ્ટ ટ્રાય કરી. સુગંધ તો મારે જોતી હતી એવી જ છે. મારું ટેસ્ટ છે. તપાસ કરો છું કેવી રીતે ઓડિયોનો ડિસેબલ થાય. હું તો યાર હજી હું કહું છું કે કાલ તમને હું લઈ દઈશ. એવું એટલી વારમાં તો આવી ગયું. માણસ શું ખાય છે જોવો તમે. હવે એમાં સેવ ઘટે, ગાંઠિયા હોય તો કંઈક ભાવે પૂરી મરચા હારે. બ્લિંકિટ તમારી માટે જ બનાવવામાં આવ્યું છે. આ દે આવે ખોલીને કાકા ગાંઠિયા ખોલું કે સેવ? બે. પણ હું પ્રોપર ટાઈમે પરફેક્ટ રીતે એનો ઉપયોગ કરું છું. 6 મિનિટમાં આવી ગયું. હા 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 નાખું? હા ભાઈ બસ. ગાંઠિયા અંદર બી હિંગ ગયો. થોડું મજા આવી ને પૂરી. પૂરીની કઈ વેલ્યુ રહેવા દીધી નહીં તમે. મારું બઢિયા ફૂડ મૂકીને આવ્યો, ભજીયા ને ગાંઠિયા. સુધીની પણ જો આ છે ને વિકલ્પ ધીરે ધીરે બધાને આપે છે. આપણે આવી ગયું છે અને ઓટોમેટિક ઓટોમેટિક ડબિંગ ચાલુ હતું.
એ અત્યારે મેં બંધ કર્યું. એટલે હવે હજી વિડીયોમાં તો આઈ થિંક મેં ટીવીમાં ચેકે કર્યું. બીજું ટૂંકમાં બીજી આના સિવાય આજનો જે વિડીયો પબ્લિશ થઈ ગયો ને એના માટે શું કરવું ને એ મેં ટ્રાય કરી, પણ હજી ચેન્જ નથી થયું. કાલે અપલોડ કરીશ ને બ્લોગ, પછી ખબર પડશે કે આ વસ્તુ મેં ઓફ કરી હતી એમાં કાંઈ ઇસ્યુ નથી આવ્યો ને હવે થઈ ગયું છે ને નોર્મલ. આમાં શું છે, પ્રોબ્લેમ આવે તો ખ્યાલ આવે. હવે મેં યુટ્યુબમાં સર્ચ કર્યું કે ભાઈ આ ઇસ્યુ આવે છે તો શું કરવું, અઢળક વિડીયો બની ગયા. 6 મહિનાથી આ બધા ઇસ્યુ ગણાઈને આવે છે અને બધા આ જ વસ્તુ કરે છે, ઓટો ડબિંગ ઓફ કરનાર છે. ફીચર સારું છે કે જે લોકો ગુજરાતી ન સમજતા હોય ને એને હિન્દીમાં ઇંગ્લિશમાં જોવું હોય તો એ ઓડિયો ઓટોમેટિક થઈ જશે, પણ હજી ફિક્સ નથી થયું. હજી આ પ્રોબ્લેમ એ લોકોની સોલ્વ નથી થઈ. આ વર્ક ચાલે છે આના ઉપર યુટ્યુબનું, એટલે એમાં આજે આપણે આ પ્રોબ્લેમ આવી ગયો કે ભાઈ ઓડિયો આવી રીતના બગડી ગયો તો ઓડિયો ઇંગ્લિશમાં થઈ ગયો તો એ હજી પ્રોપર ઇંગ્લિશ નથી થતું. એટલે અત્યારે બંધ કર્યું છે. કાલે આ બ્લોગ તમે જોશો પછી અંદાજો આવશે તમારી કમેન્ટ્સ ઉપરથી કે બરાબર છે કે નહીં. અને આ ફોનમાં લેંગ્વેજ સેટિંગ કરતાં જેને ફાવતું હોય એ કરી શકે છે અને ફોનમાં દેખાડે છે પ્રોપર. ટીવીમાં જે જોતા હોય ને એમાં જ આ ઇસ્યુ આવે છે. કાલના બ્લોગમાં કાલે ખબર પડે. હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.